ચલો રેડી સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. બરોબર છે. ક્યુ ધોરણ? તો કે ધોરણ 10. ક્યુ ચેપ્ટર? તો કે ચેપ્ટર નંબર 14. તમને લોકોને આઈડિયા છે જ. બરોબર છે. બસ તો આપણે એમાં જ આગળ વધવાનું છે. ઓકે, તો સ્ટાન્ડર્ડ 10th ચેપ્ટર નંબર 14 પાર્ટ 1 કાલ આપણે પૂરો કર્યો તો. આજે જોવાનો છે પાર્ટ 2. બરોબર છે. મેથ્સ વિથ વિવેક શર્મા. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બરોબર છે. લાસ્ટ લેક્ચરમાં ગઈકાલે આપણે અવલોકન વિશે શીખ્યા હતા. અવલોકન કોને કહેવાય એ આપણે જોયું હતું. બરોબર છે. ત્યાર પછી આપણે જોયું હતું માહિતી એટલે કે ડેટા. માહિતી કોને કહેવાય? બરોબર છે. આ લેક્ચર યુટ્યુબમાં અવેલેબલ છે. બરોબર છે. 150 લોકોએ જોઈ લીધો છે અને બાકીના આગળ જોઈ લેજો. હવે રેડી? ઓકે. પ્રાથમિક માહિતી કોને કહેવાય? પેલા તો જો શું જોયું હતું આપણે? તો કે પેલા અવલોકન. એટલે અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન. આના પછી જ સ્ટેપ બાય સ્ટેપ અવલોકન કર્યાથી આપણને શું મળે? તો કે માહિતી. તો માહિતી કેટલા કેટલા પ્રકારની હોય? બરોબર છે. આપણે ઈ નેક્સ્ટ જોયું હતું. તો કે એમાં કયા કયા પ્રકાર જોયા હતા? પ્રાથમિક માહિતી, બીજું જોયું હતું ગૌણ માહિતી. ડન છે. ઓકે. પછી તો કે પ્રાથમિક અને ગૌણ માહિતીનો અભ્યાસ કરતા મને ખબર પડી કે આમાં અમુક માહિતીમાં આંકડા આવે છે, અમુકમાં વર્ણન આવે છે. તો જેમાં આંકડા આવતા હતા એને આપણે આંકડાકીય માહિતી કીધું હતું અને જેમાં વર્ણન આવતું હતું બરાબર છે એને આપણે વર્ણનાત્મક માહિતી તરીકે ઓળખવું હતું. ચલો ડન છે આટલું. અહીંથી પછી આગળ જવાનું હતું. મેં તમને પ્રાથમિક, ગૌણ, આંકડાકીય અને વર્ણનાત્મક આટલાના ઉદાહરણ કીધું હતું કે તમારે મને લખીને દેવાના છે. બરોબર છે. આપણે આટલી ચર્ચા થઈ ગઈ હતી. ઓકે, ચલો હવે આગળ વધીએ આજના લેક્ચરમાં. આજે જોવાનું છે માહિતીનો વિસ્તાર. માહિતીનો વિસ્તાર કોને કહેવાય? બરોબર છે. નામ એવા ગુણ, નામ એવા ગુણ. માહિતીનો શું કહે છે? વિસ્તાર. વિસ્તાર એટલે સાદી ભાષામાં કહી તો આપણે તો જો ડેફિનેશન હું ડાયરેક્ટ જોતા નહીં. બરોબર છે. સાદી ભાષામાં કહી તો એરિયા થાય. બરોબર છે. એરિયા, એરિયા એટલે કે વિસ્તાર. હવે સિમ્પલી જો વિસ્તાર એટલે અહીંયા શું થશે? તો કે અહીંયા આપણને માહિતી જે આપી છે એ ક્યાં સુધી વિસ્તરેલી છે. મતલબ એવો થયો, ધારો કે હું એક ક્લાસરૂમની ચર્ચા કરું છું. ક્લાસરૂમમાં અહીંયા બેન્ચીસ છે અલગ અલગ અને ક્લાસરૂમમાં રહેલા તમામ વ્યક્તિઓની ઉંમરની ચર્ચા કરું છું. શેની ચર્ચા કરું છું? ઉંમરની ચર્ચા. લાઈવમાં મેસેજ. ઓકે. ઉંમરની ચર્ચા જ્યારે હું કરતો હોઉં બરોબર છે ત્યારે એ નીચે જોઈન વિથ ઓડિયોનું બટન હશે એ ઓકે કરી દે એટલે આવી જશે. ત્યારે અહીંયા આવેલા ટીચર્સની વાત થઈ જાય, ઉપરાંત બધાય સ્ટુડન્ટની પણ વાત થઈ જાય. માની લ્યો કે તમારો જ ક્લાસ છે, સ્ટાન્ડર્ડ 10th નો ક્લાસ છે. બરોબર છે. તો મિનિમમ આમાં 14 વર્ષના સ્ટુડન્ટ હશે. કોઈ 15 વર્ષના હોય શકે, 16 વર્ષના હોય શકે, 17 વર્ષના હોય શકે, કોઈક દાંડી મારતા 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 20 વર્ષે પૂરું કરતા હોય. ટીચર સહિત ગણી લો, ટીચર 30 વર્ષના હોય, 35 વર્ષના હોય, 25 વર્ષના હોય, 26 વર્ષના હોય, 65 વર્ષના હોય, પછી 50 વર્ષના હોય, 45 વર્ષના હોય. બરોબર છે. તો હું આખા ક્લાસમાં જ્યારે ઉંમર વિશે ચર્ચા કરું છું ત્યારે સૌથી નાની ઉંમર કેટલી છે? 14. સૌથી મોટી ઉંમર કેટલી છે? 65. આ બેન બાદ બાકી કરી નાખો. 5 માં 4 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5. બસ તો આ માહિતીનો વિસ્તાર કેટલો છે? 51. વાત થઈ ગઈ પૂરી. બરોબર છે. વાત થઈ ગઈ
પૂરી, ખાધું પીધું ને રાજ કર્યું, બસ મજા કરી લીધી, વાત પૂરી થઈ ગઈ, આટલું જ હોય ને આ જ શીખવાનું હોય, અને આને જ માહિતીનો વિસ્તાર કહેવાય. યસ સિદ્ધિ, ખુશી, વેલકમ. ઓકે, આ એન લખ્યું છે ખાલી, એનું નામ મને છે જણાવી દેજો, ખાલી એન લખેલું છે. ઓકે, ડન ડન ડન. સિમ્પલી તમને લોકોને ખબર પડી ગઈ માહિતીનો વિસ્તાર કોને કહેવાય. જો આ બેઝિક ટર્મ છે, આ બધા બેઝિક ટર્મ છે, બરોબર છે. આ ખબર હશે ને તો આગળના દાખલા ઈઝી થઈ જશે. ડન. એટલે આ ખબર હોવી જરૂરી છે, અને સાદી ભાષામાં કહું તો ભાન પડવી જરૂરી છે. ચલો ડન. ઓકે, તો માહિતીનો વિસ્તાર તમારા મગજમાં હાવ ક્લિયર કટ થઈ ગયો છે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આપણા બધાના ઘરના સદસ્યોની સભ્યોની સંખ્યા, બરોબર છે. તો મારા ઘરમાં ધારો કે અત્યારે 3 જણા છે, તમારા ઘરમાં અત્યારે 4 જણા છે, બાજુવાળાના ઘરમાં 5 જણા છે, એની બાજુમાં 6 છે, એની બાજુમાં 8 છે, એની બાજુમાં 9 છે, એની બાજુમાં 15 છે, એની બાજુમાં આખું ગામ ભર્યું 30 જણા છે, એની બાજુમાં આખું મોટું ગામ ભર્યું 100 જણા ભર્યા છે. તો આ માહિતીનો વિસ્તાર કેટલો થાય? તો કે મિનિમમ કેટલા છે? 3. મેક્સિમમ કેટલા છે? 100. તો કે 100 ઓછા 3 કેટલા થયા? 97. વાત થઈ ગઈ પૂરી. આને કહેવાય માહિતીનો વિસ્તાર. સીધો જ હિસાબ. મેક્સિમમ અવલોકન, એમાંથી મિનિમમ અવલોકન બાદ કરી નાખો. જો મહત્તમ અને લઘુત્તમ અવલોકનનો તફાવત મીન્સ બાદબાકી. જ્યારે ગણિતમાં તફાવત આવે ત્યારે શું સમજવાનું? બાદબાકી. બસ, તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ ભાઈ. માહિતીનો વિસ્તાર એટલે શું થઈ ગયું? તો કે માહિતીના મહત્તમ અને લઘુત્તમ અવલોકનનો તફાવત એટલે માહિતીનો વિસ્તાર. ક્લિયર થઈ ગયું હોય તો ડન કરી નાખો બધા એકવાર. ચલો, ક્લિયર થઈ ગયું હોય તો ફટાફટ એકવાર ડન કરી નાખો. હા, ડન ડન ડન. રેડી રેડી રેડી. ઓકે, મેહરીન, મનન, સિદ્ધિ, હેપી. ઓકે ઓકે, ચાલો. ક્રિશ, યસ, ઓકે. હવે તો કે હવે આવ્યું ચલ, આપણા બધાયનું ફેવરિટ. બરોબર, કોણ આવ્યું છે? ચલ આવ્યું છે. હા, આપણા બધાયનું ફેવરિટ. એવું શું આવ્યું? ચલ. ચલના કેટલા પ્રકાર છે? તો કે ચલના 2 પ્રકાર, એક અસતત ચલ, બીજું આવશે સતત ચલ. કોને અસતત કહેવાય, કોને સતત કહેવાય? તો કે જે ચલ આપેલ અંતરાલમાં પૂર્ણ કિંમત ધારણ કરતો હોય. મતલબ કે જેમાં પૂર્ણ આંકડો મળતો હોય, દાખલા તરીકે 2 મળતું હોય, 4 મળતું હોય, 5 મળતું હોય, 8 મળતું હોય, 10 મળતું હોય, આમ પૂર્ણ આંકડો મળતો હોવો જોઈએ. 2.2 હાલે નો હાલે, 4.5 હાલે નો હાલે, 8.3 હાલે ન હાલે. ફક્ત ને ફક્ત કેવી કિંમત ધારણ કરતો હોવો જોઈએ? પૂર્ણ કિંમત જ ધારણ કરતો હોય તો એને આપણે સતત ચલ કહેશું. કેવો? સતત નહીં, અસતત. એને આપણે કેવો કહેશું? અસતત ચલ કહેશું. ચાલો ડન છે. અસતત ચલ કોને કહેવાય? તો કે જે ચલ ફક્ત ને ફક્ત અસતત ચલ ફક્ત ને ફક્ત પૂર્ણ કિંમત જ ધારણ કરશે, ઈ સિવાય બીજી કોઈ કિંમત ધારણ કરશે નહીં. હવે એક્ઝામ્પલ તરીકે એમ પૂછ્યું હોય કે આપણું આ ઘર નાનું અમસ્તું, બરોબર છે, નાનું ઘર, મસ્તીનું ઘર, બાજુ બીજું ઘર ભૂરા બાપાનું, દેખાયા ભૂરા બાપાનું ઘર, મોટું ઘર, બરોબર. તું અહીંથી દોડતો દોડતો ગયો ભૂરા બાપા પાસે. હે ભૂરા બાપા, તમારા ઘરમાં બાળકોની સંખ્યા કેટલી? તો ભૂરા બાપા કે કાં તો 2, કાં તો 3, કાં તો 4, કાં તો 5, કાં તો 6, કાં તો 7, કાં તો 8, કાં તો 9, કાં તો 10. પછી તો ભૂરા બાપા ઉપર આધાર રાખે, બરોબર છે. આવું કઈક કે ગમે એટલા કહી શકે, હોય એટલા કે, બરોબર છે. કોણ કે? તો કે ભૂરા બાપા કે. આમાં ભૂરા બાપા કોઈ દી એવું કહેશે કે ના અમારે ઘરે 2.5 બાળક છે? આનો મિનિંગ હું સમજવું? 2 બાળક થઈ ગયા, 18મું બાળક એટલે 0.5મું બાળક મારે શું સમજવાનું ભાઈ? વોટ ડુ યુ મીન બાય 2.5 બાળક? હે, ખરેખર ભૂકા કાઢ નાખે એવું છે? હા, તો આવું ધ્યાન રાખવું. જ્યારે પૂર્ણ કિંમત આવે ત્યારે અસતત ચલમાં જ હોય. હવે એવું ન કહેવાય કે અમારી બાજુનું કુટુંબ છે ને, બરોબર છે, ને અમારી બાજુનું કુટુંબમાં છે ને 3.5 જણા રહીએ. 3.5 એટલે શું સમજવાનું?
ત્રણ માણા આખા રીએ અને ત્રીજો અડધો રીએ. અરે આને ભૂત કહેવાય? હા, જાવ નહીં કોઈ દી ઘરે હું. હા, ભૂકા જ નીકળે. આ ધંધા કરાય નહીં, બરોબર છે. સિમ્પલી 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 અસતત ચલ હશે તો એની કિંમત હંમેશા પૂર્ણ કિંમત જ મળશે. દાખલા તરીકે આ ઘઘો, આ ઘઘી, આ ઘઘો ઘઘીને ફૂલ દેવા ગયો. આ ફૂલ, બરોબર છે. આ ફૂલ આ ઝાડવામાંથી તોડ્યું તો ઝાડવામાં ફૂલની સંખ્યા જે છે, બરોબર છે, કેવી હશે? પૂર્ણ જ હશે. કાં તો ઝાડવામાં 10 ફૂલ હોય, કાં તો 50 ફૂલ હોય, કાં તો 20 ફૂલ હોય, કાં તો 30 ફૂલ હોય, કાં તો 40 ફૂલ હોય. ઝાડવું રાખો, છોડ રાખો, જે રાખવું હોય. એવું કહેવાય ઘગાએ ઘગીનું અડધું ફૂલ આપ્યું. હે, સિમ્પલ વસ્તુ છે. ધેટ્સ નોટ ફેર એન્ડ લવલી યાર. હા, તો યાદ રાખવું, અસતત ચલ હશે એમાં બધી કિંમત કેવી આવશે? તો કે પૂર્ણ કિંમત જ આવશે. એમાં અપૂર્ણાંક આવશે નહીં, નહીં અને નહીં જ. ડન 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 ડન. રેડી? તો કમ્પ્લીટ છે. ઓકે, ચલો, તમને આઈડિયા આવી ગયો હશે. રેડી? ઓકે, હવે આવશે સતત ચલ. સતત ચલ કોને કહેવાય? તો કે જે ચલ પૂર્ણ કે અપૂર્ણ કિંમત ધારણ કરતો હોય. પૂર્ણ કે અપૂર્ણ કિંમત ધારણ કરો. દાખલા તરીકે આ જો ઉદાહરણ આપ્યું, વિદ્યાર્થીની ઊંચાઈ, મતલબ તારી ઊંચાઈ 165.5 સેન્ટીમીટર હોય તો જો આ અપૂર્ણાંક આંકડો કહેવાય. બરોબર છે. તારી ઉંમર 14 વર્ષ હોય, 15 વર્ષ હોય, 14.5 વર્ષ હોય, હોય ને? 14 વર્ષ થઈ ગયા હોય, 6 મહિના માથે વયા ગયા હોય તો 14.5 વર્ષનો થયો ઘઘો. કેટલા વર્ષનો થયો ઘઘો? તો ઘઘો થયો 14.5 વર્ષનો. 14.5 વર્ષનો ઘઘો ફૂલ દેવા ગયો. વાય ધીસ કોલા વેરી ડી. તો ઘઘો છે એ સતતમાં આવશે. પણ 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 આ જે ઘઘી છે ને, મતલબ જે ફૂલ છે ને, ફૂલ, બરોબર, એ ફૂલ છે એ કેમાં આવશે? અસતત ચલમાં. ડન છે? ક્લિયર થાય છે ભાઈ? તો ચલના પ્રકાર તમને ખબર પડી ગયા, બરોબર છે. ચલ કયા કયા પ્રકારના હોય, કેટલા કેટલા પ્રકારના હોય, તમને આઈડિયા આવી જ ગયો હશે હવે. હા, ડન. ઓકે, યસ યસ યસ. એ ડન કહેતું રહેવું એટલે મને આમ ખબર પડે કે નહીં તમે લોકો આમ જોડાયેલા છો. ઓકે, હા, રેડી 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 રેડી. ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ ટોપિક છે એ બહુ મસ્તીનો ટોપિક છે, ઈ છે વર્ગ. વર્ગ એટલે સાદી ભાષામાં કહી તો આપણે ક્લાસ કહી. યસ, ખુશી, હેપી, ડન ડન ડન, મનન. વર્ગ એટલે આપણે સાદી ભાષામાં શું કહી તો કે ક્લાસ. કયો ક્લાસ છે? તો કે મારો ક્લાસ 10A અથવા બી અથવા સી અથવા ડી અથવા ઈ અથવા એફ. બરોબર છે. હા, આ ક્લાસને આપણે શું કહી તો કે વર્ગ કહી સાદી ભાષામાં. અહીંયા ઈ વર્ગની પણ વાત કરી શકાય. શું કામ? તો કે જો સિમ્પલી છે. સિમ્પલી આ શબ્દ તમે રૂટીનમાં ભણો છો. દાખલા તરીકે એક શાળામાં 1000 જણા છે. ભૂક્કાત કાઢ નાખે એવી શાળા છે, 1000 જણા, બરોબર છે. આ 1000 જણાની વાત કરું, બરોબર છે. તો એક હારે 1000 જણાને મારે કેમ ભણાવવા? વિચારો દી, આવડો મોટો આમ ક્લાસ રાખ્યો હોય, બરોબર, અહીંયા 1000 જણા બેઠા હોય, અહીંયા એવડુકડું બોર્ડ હોય ને અહીંયા એવડુકડું હું હોય, તો છેલ્લા વાળાને તો હું દેખાવ જ નહીં. દેખાવ? છેલ્લા વાળા કીધો. હા, વળી પાછા આમાં ચંદ્રેશનું નામ નથી લીધું આપણે, બરોબર છે. છેલ્લી બેન્ચે બેસવા વાળાને હું દેખાવાનો જ નથી, બરોબર છે. તો જો એ છેલ્લે બેઠા એને હું ન દેખાવું, બરોબર છે, હું ભણાવું એ ખબર ન પડે, એને હું ન દેખાવું, મને એ ન દેખાય, હું ભણાવું એને ન ખબર હોય, એ હું ભણે એ મને ન ખબર હોય, ભયાનક જાદુ વેળા થતા હોય, બરોબર છે. તો એ પ્રક્રિયા, એ સમસ્યાને નિવારવા માટે સ્કૂલે શું પાડવામાં આવ્યા તો કે વર્ગ. જો યાદ આવી રીતે રાખવાનું, સ્કૂલે શું પાડવામાં આવ્યા? વર્ગ. કે ભાઈ આ 50 કે 100 જણાનો આ વર્ગ. હા, હવે એક હલો જી ટાર્ગેટ આવી જાય કે ન આવી જાય? બરોબર છે.
આ બીજા હોનો વર્ગ, આ ત્રીજા હોનો વર્ગ, આ ચોથા હોનો વર્ગ, બરોબર છે, એ રીતે ભાગ પાડી દીધા. ઈ જ વસ્તુ અહીંયા છે કે જ્યારે માહિતી, બરોબર છે, એનો વિસ્તાર ખૂબ જ મોટો હોય. દાખલા તરીકે હું એમ કહું કે 0 થી 500, બરોબર છે, તો 0 થી 500 ખૂબ મોટો વિસ્તાર છે. ડાયરેક્ટ આમ ધ્યાન પડે નહીં, પણ એની બદલે હું આના પાર્ટ પાર્ટ નાખું કે 0 થી 50, 50 થી 100, 100 થી 200, 200 થી 300, એમ નો હોય. 100 થી 150 હોય. હાલી હું નીકળ્યા પછી 150 થી 200, 200 થી 250, 250 થી 300, આમ ક્યાં સુધી જવા દઉં? 500 સુધી. તો આ તને મને બેન જોવા મજા આવે કે ન મજા આવે? હા, ફટાફટ આમ દેખાય તો કે હા દેખાય. ઈઝીલી ખબર પડી જાય કે કોણ શું કહે છે. હા, ખબર પડી જાય. સિમ્પલી તમે હમણાં 40 માર્કની ક્લાસ ટેસ્ટ દેશો. ક્યારે દેશો? આવતીકાલે. કેટલા માર્કની ક્લાસ ટેસ્ટ દેશો? 40 માર્કની, બરોબર છે. આ ફિક્સ છે? તો કે હા સર ફિક્સ છે. પછી તમારા ટીચર જ્યારે માર્ક લઈને આવે ને ત્યારે એમ કે 30 થી 40 વચ્ચે આટલા, 20 થી 30 વચ્ચે આટલા, પછી 10 થી 20 વચ્ચે આટલા, 0 થી 10 વચ્ચે આટલા. તો જો માહિતીનો વિસ્તાર કેટલો હતો? તો કે 0 થી 40 સુધીનો, એટલે કે આ થઈ ગયો. હા, બરોબર છે. પણ આ વિસ્તાર ખૂબ જ મોટો હતો. એમાં આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ અલગ અલગ ને ઝાઝી બધી હતી. તો મારે એનું વર્ગીકરણ કરવા માટે અહીંયા વર્ગ પાડવા પડે. શું પાડવા પડે? વર્ગ. તો આ 30 થી 40 શું છે? વર્ગ. 20 થી 30 શું છે? વર્ગ. 10 થી 20 શું છે? વર્ગ. 0 થી 10 શું છે? વર્ગ. આપણે સિમ્પલી આમ લખીએ, બરોબર છે, કે ભાઈ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, બસ. તો આ બધાને શું કહેવાય? વર્ગ. ચલો ડન થાય, ક્લિયર થાય છે. વર્ગ કોને કહેવાય ખબર પડી ગઈ? જોજો, જ્યારે સંખ્યાત્મક માહિતીને, આ ને છે ન નથી, શું છે? સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા જૂથમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આ પ્રત્યેક જૂથને વર્ગ કે વર્ગ અંતરાલ કહેવાયો. ચલો, ઘૂસી ગયું ભેજામાં સાવ? ડન, ક્લિયર. જરાય દુઃખ છે અહીંયા સુધીમાં? કોને વર્ગ કહેવાય, કોને વર્ગ અંતરાલ કહેવાય? જરાય દુઃખ નહીં ને? જો ક્વેશ્ચન હોય તો માઇક તમારા બધાને ચાલુ છે, પૂછી શકો છો, બરોબર છે? હા, યસ, ડન 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 આવી ગયા, એટલે ઓકે. હવે આવશે આ વૃત્તિ. લોકોની વૃત્તિ કેવી છે? લોભી, ચંચળ, ગુસ્સાવાળી, સીધા પ્લસ સંસ્કારી. મારી જે એની વાત નથી થતી. આની વાત અહીંયા થતી નથી. અહીંયા આવૃત્તિ એટલે વાત થાય છે ફ્રીક્વન્સી એફ, બરોબર છે? અહીંયા આવૃત્તિ એટલે શેની વાત થાય છે? ફ્રીક્વન્સી એફ ની વાત થાય છે. ચલો ડન છે. કોને કહેવાય આવૃત્તિ? કોને કહેવાય ફ્રીક્વન્સી? બરોબર છે. તો કે માહિતીના જુદા જુદા વર્ગ કે જૂથમાં કેટલા અવલોકનો સમાયેલા છે તે દર્શાવતી સંખ્યા. હવે આવું ભયાનક વાક્ય ને, તો આને થોડુંક આમ અન્ડરસ્ટેન્ડ કરો. સિમ્પલી માહિતી એટલે મને ખબર છે, મેં કઈક ઓલો ડેટા કલેક્ટ કર્યો તો એ આંકડામાં હોય કે ભાષણમાં હોય, મારી એની યાર જોવા દેવા નથી. ઓકે, હવે શું કે છે? તો કે જુદા જુદા વર્ગ. ઓકે, હા, વર્ગ આવ્યું. શું આવ્યું? વર્ગ. વર્ગ વર્ગ મતલબ હજી હમણાં જ મેં કીધું તું વર્ગ ક્યાં ક્યાં હતા? વર્ગ ક્યાં ક્યાં હતા? આપણે ઓલો ટેસ્ટના માર્કની વાત કરી હતી, બરોબર? ક્યાં ક્યાં વર્ગ હતા? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, આવા કઈક વર્ગ હતા કે નહોતા? સિમ્પલ છે કે નહીં? આવા વર્ગ વિશે આપણે ચર્ચા કરી હતી કે નહોતી કરી? તો કે ડન છે. હવે આ વર્ગમાં કેટલા અવલોકનો સમાયેલા છે? આનો મતલબ શું ભાઈ? તો કે આવૃત્તિ અહીંયા આવે. જોજો, હવે તમારો દાખલો ગોઠવાતો જાય છે. જોજો, દાખલો ગોઠવાતો જાય, કોષ્ટક બનતું જાય. દેખાય? આ બધું બેઝિક કરાવવાનું રીઝન એ જ કે ઓલું જે કોષ્ટક છેલ્લે તમે જે બનાવો, બરોબર છે, એ ગોખવાની જરૂર નથી. ખાલી સ્ટેપ શીખાવો એટલે આવડી જાય, પૂરું થઈ ગયું, બરોબર છે?
તો એવું માની લ્યો કે ક્લાસમાં 50 જણા છે, બરોબર છે, એમાંથી 5 જણા છે 0 થી 10 વચ્ચે આવ્યા છે, ઓકે, 10 જણા જે છે એ 10 થી 20 વચ્ચે આવ્યા છે, ઓકે, પછી એવું લાગ્યું કે 20 જણા છે એ 20 થી 30 ની વચ્ચે આવ્યા છે, અને પછી એવું થયું કે 15 જણા છે એ કેટલા આવ્યા, તો કે 30 થી 35, સોરી 30 થી 40 ની વચ્ચે આવેલા છે. તો 0 થી 10 ના વર્ગમાં રહેલી સંખ્યા કેટલી, તો કે 5. તો પ્રથમ વર્ગની આવૃત્તિ કેટલી, 5. વાત થઈ ગઈ પૂરી. 30 થી 40 ના વર્ગની આવૃત્તિ કેટલી, તો કે 15. મતલબ કે જે તે વર્ગમાં સમાયેલા અવલોકનોની સંખ્યા. યાદ કરો, ઈસવીસન પૂર્વે 100 વર્ષ પહેલા, યાદ આવે, 9મું ધોરણ, એમાં તમે આવું લખ્યું હતું કે ભાઈ એ બ્લડ ગ્રુપ હોય, બી બ્લડ ગ્રુપ હોય, એ બી બ્લડ ગ્રુપ હોય કે ઓ બ્લડ ગ્રુપ હોય, બરોબર છે. પછી આ બધાય બ્લડ ગ્રુપ વિશે જ્યારે તમે કોષ્ટક બનાવ્યું હતું, યાદ આવે, આમ એ, પછી આ બી, એ બી અથવા બી જે લખ્યું હોય, પછી આ ઓ, બરોબર છે, આવી રીતે આમ કોષ્ટક બનાવ્યું હતું. પછી જોયું હતું કે એ લિસ્ટમાં એ વાળો એક, પછી બી વાળો એક, પછી આ એક, પછી ઢીસિયાવ આવી રીતે કરતા હતા, બરોબર છે, આવું ભૂકા કાઢતા હતા. તો બસ આ લીટા કરતા હતા ને, લીટા શું કે છે, આને કહેવાય આવૃત્તિ. મતલબ કે જે તે વર્ગમાં રહેલા વ્યક્તિઓની અથવા અવલોકનોની સંખ્યા. તો ડન થઈ ગયું ભાઈ, આવૃત્તિ કોને કહેવાય, ઓકે, હાવ એકદમ ભેજામ ઘૂસી જ ગયું, આવૃત્તિ કોને કહેવાય. આવૃત્તિ સામું કોઈના જીવનમાં દુઃખ જ નથી ને. આ વૃત્તિ, આપણી વૃત્તિ બગાડવી જોઈએ નહીં, હો, ધ્યાન રાખવાનું. યસ, ડન. હવે આવશે અધઃ વર્ગ સીમા, એટલે કે નીચલી હદ. પાછું વર્ગ યાદ કરો, જો વર્ગ આવ્યું, જો સીમાનું ઊંધું માસી નો કરતા હો. એ માસી, એ અઢમાસી, એ અધામાસી નથી ભાઈ, એ ગધા નો કહેવાય, એ અધમાસી નથી, આપણે એને અધઃ વર્ગ સીમા કહેવાનું છે. હા, ઘણાની ટ્રેજેડી એવી હોય કે માસીનું નામ જ સીમા હોય, બરોબર, માસીનું નામ શું હોય, સીમા હોય. એટલે હવે એને લખવું કેમ, સીમા માસી, ઊંધું વાંચો સતું વાંચો બધું હરખું જ થયું, બરોબર, હરખું જ થયું. હા, અને 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 કોઈ એમ કહેતા નહીં કે મારે માસી નથી. ક્રિકેટનું મેદાન છે, આપણે મેદાન ઓછા હોય, સિક્સ મારતા કોકના ઘરમાં બોલ ગયો હોય, એટલે આપણે શું કહી, એ માસી બોલ આપટ, કઈ કે ન કઈ. હા, એટલે માસી તો બધા પાસે હોય જ. જો અહીંયા શું આવ્યું, તો કે વર્ગ આવ્યો, વર્ગ. ડન છે. હવે જોજો, વર્ગ ક્યાં ક્યાં લખાતા, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આમાંથી કોઈ પણ એક વર્ગ નક્કી કરો તો તમે લોકો ફટાફટ, કોઈ પણ એક વર્ગ નક્કી કરો તો ફટાફટ, ચલો કોમેન્ટમાં મને જણાવી દો કોઈ પણ એક વર્ગ, જલ્દી. 0 થી 10, ઓકે. તો 0 થી 10 આ પેલો વર્ગ લીધો, આપણે લય જ લીધો વર્ગ, ફાઈનલ. મેહરીન કે 30 થી 40, ઓકે, 30 થી 40 એ વર્ગ લઈ લીધો. બાકીના કોઈ વધ્યા 10 થી 20 કે 20 થી 30 કેવો, કહી દો, હું કઈ ના પાડતો જ નથી. તો જો 0 થી 10 કે 30 થી 40, બરોબર છે, આમાં સૌથી નાનો આંકડો કયો છે, તો કે અહીંયા 0 છે. આ વર્ગ માટે વાત કરતો હોઉં તો કેટલો હશે, 0. તો આને કહેવાય નીચલી હદ, બરોબર છે. અને આ વર્ગ માટે વાત કરતો હોઉં તો નીચલી હદ કેટલી થાય, 30. મતલબ કે અધઃ વર્ગ સીમા આ વર્ગ માટે કેટલી થવાની છે, 30. શું કામ 30 થવાની છે, તો કે તમને જે વર્ગ આપવામાં આવ્યો છે ઈ વર્ગની નાનામાં નાની આવૃત્તિ અથવા નાનામાં નાની કિંમત, આને કહેવાય અધઃ વર્ગ સીમા. આ વર્ગ માટે અધઃ વર્ગ સીમા કેટલી છે, 0.
આ વર્ગ માટે કેટલી છે 10, આ વર્ગ માટે કેટલી છે 20, આ વર્ગ માટે કેટલી છે 30. બસ તો નાની કિંમત હોય એને શું કહેવાય? બસ તો એને કહેવાય અધ વર્ગ સીમા. હું એક વર્ગ લખું છું, બરોબર છે, તમારે એની અધઃ સીમા અથવા આને અધઃ વર્ગ સીમા કહેવાય છે અથવા અધઃ સીમા પણ કહેવાય છે. એટલે ક્યારેક હું અધઃ સીમા બોલું તો એમ ન સમજવું સાહેબ ખોટું બોલ્યા. સાહેબ ને બોલતા એ ભાઈ આવડે જ છે બટા, એને અધઃ વર્ગ સીમા કે અધઃ સીમા કે તારા માસી કે બધું સરખું જ થયું. ચલો હું વર્ગ લખું છું, તમારે કોમેન્ટમાં અથવા બોલીને જેમ ઈચ્છા થાય એમ, બરોબર છે. મને અધઃ નહીં બોલીને નહીં વળી પાછા જવાબ રિપીટ થાય, બરોબર છે. કોમેન્ટમાં જ તમારે મને કોમેન્ટમાં અધઃ સીમા જણાવવાની છે, બરોબર છે. 40 થી 50 નો વર્ગ, આમાં અધઃ સીમા કેટલી? ચાલો ફટાફટ જણાવો મને. યસ 40 40 40 40 40 40 સાવ સાચો આન્સર છે. સાવ 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 સાચો આન્સર છે. નેક્સ્ટ આપું 50 થી 60 નો વર્ગ. ઓકે 50 ડન 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 ડન. નેક્સ્ટ આપું 100 થી 110 નો વર્ગ. ઓકે નેક્સ્ટ આપું 100 થી 90 નો વર્ગ. હા જો અહીંયા કેટલા આવશે 90, કેમ કે આ વર્ગ કયો છે 90 થી 100. ડન. ઓકે તો તમને લોકોને અધઃ વર્ગ સીમા ખબર પડી ગઈ. હવે અધઃ પછી કોણ આવે? ઉર્ધ્વ. એક ગધઃ નહીં અધઃ હોય તો બીજું કોણ હોય? ઉપલી ઉપલી હદ હોય, બરોબર. દાખલા તરીકે 30 થી 40 નો વર્ગ, તો 30 છે એ અધઃ હતી, તો 40 કઈ થાય? ઉર્ધ્વ. પૂરું થઈ ગયું. સિમ્પલ, હાવ સિમ્પલ. ઈમાનમાં ગીત ગાઈ નાખવાનું તમારે. ક્યું? સિમ્પલ ડિમ્પલ. હા બરોબર છે, અત્યારે ટ્રેન્ડમાં છે. બસ તો પ્રત્યેક વર્ગ અંતરાલની મોટા માથા મોટી નહીં, મોટા મોટી આ ટાઈપિંગ મિસ્ટેક છે. શું આવશે? મોટામાં મોટી માથામાં મોટી એટલે શું ભાઈ? કહેના ક્યાં ચાહતે હો? એસે ટાઈપિંગ મિસ્ટેક મત કરો. મોટામાં મોટી કિંમત નહીં, બરોબર છે. દાખલા તરીકે 40 થી 50 નો વર્ગ છે, તો 50 છે એ શું થઈ ગઈ? ઉર્ધ્વ વર્ગ સીમા. હું એમ કહું 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100, 100 થી 150, 110. જો ભાઈ 150 નું હોય તો અહીંયા ઉર્ધ્વ સીમા પેલામાં કોણ થાય? 60. હવે ફટાફટ લખવા માંડો તમારી રીતે જ. બીજામાં કોણ થાય? 70. પછી નેક્સ્ટમાં 80. ડન. પછી 90, પછી 100, પછી 150. તો ઉર્ધ્વ વર્ગ સીમા જે હું દર્શાવું છું, બરોબર છે, ઉર્ધ્વ વર્ગ સીમા એ કઈ કઈ થઈ? તો કે આ. બટ જો હું એમ કહું કે મારે અધઃ વર્ગ સીમા જોતી છે, બરોબર છે, તો એ કેટલી આવશે? 50, 60, 70, 80, 90, 100. આ બધી કેવી થઈ જાય? અધઃ વર્ગ સીમા. ચલો ડન છે, ક્લિયર છે, ઓકે. સાવ ભેજામ ઘૂસી જ ગયું, કોઈના જીવનમાં દુઃખ નથી. ઓકે હવે જોઈએ અધઃ સીમા બિંદુ. ક્યારેક વર્ગ આપને આપ્યા હોય 0 થી 9, ઓકે 9, પછી 10 થી 19, પછી આપ્યા હોય 20 થી 29, પછી આપ્યા હોય 30 થી 39. આવી રીતના આપને વર્ગ આપ્યા છે, બરોબર. ધારો કે અમુક કેસમાં આપણને આવી રીતના વર્ગ આપેલા છે, તો આમાં જો વર્ગ છે એ સતત નથી. અહીંયા 9 છે, આપણે અગાઉ જે વર્ગ જોયા હતા ને એ સતત હતા. જો આ 60 હતા તો અહીંયા 60 રિપીટ થતા હતા, 70 હતા તો 70 રિપીટ થતા હતા, 80 હતા તો 80, 90 હતા તો 90, 100 હતા તો 100. તો આ બધા સતત વર્ગ હતા. કેવા વર્ગ હતા? સતત. આ વર્ગ છે એ સતત નથી, વર્ગ સતત નથી.
તો આ વર્ગને સતત કરવા માટે મારે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુની જરૂર પડે. હવે ઈ મને કઈ રીતે મળે? હવે પ્રશ્ન એ થાય કે ઈ મને મળે કઈ રીતે? બરોબર છે. મારે જોતું છે શું? તો કે અધઃ સીમા બિંદુ. કઈ રીતે મળે? ધારો કે હું એક વર્ગ લઉં છું 10 થી 19. મારે આનું અધઃ સીમા બિંદુ જોતું. કયું જોતું છે? અધઃ સીમા બિંદુ. કઈ રીતે મળશે? તો કે આપેલ વર્ગની અધઃ સીમા. ઓકે, લઈ લીધી. હવે એની પેલાનો વર્ગ, એટલે એની પેલાનો વર્ગ આ છે. હા. એની ઉર્ધ્વ સીમા કોણ છે? તો કે 9. લઈ લીધી. હા. ઈ બે નો સરવાળાને કેટલા વડે ભાગવાના? 2. તો 10 ને 9 19/2 કેટલા થાય? કેટલા થાય? 9.5. તો આ વર્ગની અધઃ સીમા મને કેટલી મળશે? 9.5. ચલો ડન છે, ક્લિયર છે, કમ્પ્લીટ. હજી જો હું 20 થી 29 માટે ચર્ચા કરું. કેના માટે ચર્ચા કરું? 20 થી 29 માટે. તો આના માટે મારે અધઃ સીમા જોતી હોય તો મને કઈ રીતે મળશે? તો કે આપેલા વર્ગની અધઃ સીમા કેટલી છે? 20. એની પેલાના વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી છે? 19. એ બે નો સરવાળો ભાગ્યા 2. 20 ને 19 કેટલા થાય? 39/2 કેટલા થાય? તો કે 19.5. વાર્તા થઈ ગઈ પૂરી. ચલો ડન છે, ક્લિયર છે, ખબર પડે જ ભાઈ અધઃ સીમા બિંદુની જરૂરિયાત શું છે. આવો દાખલો તમારે પાંદડામાં આવશે, પાંદડાવાળામાં અથવા સ્વાધ્યાય 14.3 બરોબર છે. એમાં એક દાખલો આવો આવે છે કે જેમાં વર્ગ જે આપણે આપ્યા છે સતત આપ્યા નથી, વર્ગ સતત નથી આપ્યા, એટલા માટે આપણે આ ધંધો કરવો પડે. હવે સિમ્પલી તમે વિચારો, આ ધંધો આમ તો કરાય નહીં. હું એમ કહું 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50, આ વર્ગોને મારે સતત બનાવવા હોય, બરોબર છે, તો મારે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ ગોતવા પડે, બરોબર છે. તો સિમ્પલી અહીંયા હું અધઃ સીમાની વાત કરવા જાઉં ને, બરોબર છે, તો જો 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 ચોખ્ખું દેખાય. આ 11 ના 10, આ બે ની વચ્ચે કોણ આવે? 10.5. બસ લખી જ નાખવાનું. આ 20 અને 21 ની વચ્ચે કોણ આવે? તો કે 20.5. હવે તું ઈ જ કરજે, જોજે. આ 20 + 21/2, 41/2 કેટલો જવાબ આવ્યો? કેટલો જવાબ આવ્યો? 20.5 આવી ગયો પાછો જવાબ. ડન છે. તો સિમ્પલી મોઢે થઈ જાય, મોઢે પણ થઈ જાય, બરોબર છે. તો અહીં વિચારો જી, 41 છે, અહીં કેટલા છે? 40. તો કેટલા આવશે? 40.5. થઈ ગયું કે ન થઈ ગયું? ડન. આ અધઃ સીમા બિંદુ. એવી જ રીતે ઉર્ધ્વ સીમા બિંદુ કેવી રીતે મળે? તો કે પાછું લખું. 1 થી કેટલા હતા? 1 થી 10 હતા, પછી 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50, બરોબર છે. જેવું તમે આ ચેક કરો, બરોબર, એટલે તમને અહીંયા આઈડિયા આવી જાય. હવે જોજો, અધઃ સીમાની વાત હતી. હા, અહીંયા કોની વાત કરવાની? ઉર્ધ્વ સીમાની. શું થશે? આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા લઈ લીધી. હા. એના પછીના વર્ગની અધઃ સીમા. હા. ઈ બેન સરવાળો ભાંગા 2. બસ સિમ્પલ. ઈ સિવાય કઈ કરવાનું નથી. મતલબ કે 20 + 21/2 કેટલા આવશે? 20.5. વાર્તા પૂરી, બીજું કઈ કરવાનું જ નહીં. 31 થી 40 નો વર્ગ આપ્યો. તમે જ વિચારો, આની અધઃ સીમા કેટલી થાય? 30.5. ઉર્ધ્વ સીમા કેટલી થાય? 40.5. વાર્તા પૂરી થઈ ગઈ. કદાચ 40 થી 50 નો વર્ગ આપ્યો હોય તો આ કેટલું થાય? 40.5 થી આ કેટલું થાય? 50.5. તો આખું આ કોષ્ટક મારે વ્યવસ્થિત ગોઠવવું હોય તો કેટલું થાય? 0.5 થી 10.5, 10.5 થી પછી કેટલા થાય? 20.5, 20.5 થી 30.5, 30.5 થી 40.5, 40.5 થી 50.5. થઈ ગયું? વાર્તા પૂરી. હાવ ઈઝી. ઘૂસી ગયું ભેજામાં, એકદમ ભેજામાં ઘૂસી ગયું. ક્લિયર? હાવ ક્લિયર ને? બરોબર. હું એક વર્ગ આપું, પાકું? તમારે મને એની અધઃ સીમા ઉર્ધ્વ સીમા કહેવાની છે, બરોબર છે. 21 થી 40, 41 થી 61, 41 થી 60, બરોબર છે. 61 થી 80, બરોબર છે. આ ત્રણેય વર્ગની મને અધઃ સીમા ઉર્ધ્વ સીમા જણાવી દો તો. બરોબર છે. અર્ધ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ.
તો 21 છે તો આ કેટલા થઈ જાય? યસ 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 યસ, ફટાફટ ફટાફટ. હા, 20.5 આ કેટલા થઈ જાય? 40.5 આ કેટલા થઈ જાય? 60.5 આ કેટલા થઈ જાય? 40.5, 60.5, 80.5. વેરી ગુડ. ડન છે. હાઉ ઇઝી, મજા જ આવ્યા રાખે એવું. હવે આવશે વર્ગ લંબાઈ. હવે દાખલા તરીકે વર્ગ છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. તો આ વર્ગ લંબાઈ શું થાય? તો કે જો આ વર્ગની અધઃ સીમા કેટલી છે? 10. ઉર્ધ્વ સીમા કેટલી છે? 20. તો ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, જે આંકડો મળે આને કહેવાય વર્ગ લંબાઈ. કેટલી મળે? 10. આ વર્ગની વર્ગ લંબાઈ તો કે 40 ઓછા 30 10. અહીંયા 50 ઓછા 40 કેટલા થાય? 10. વાર્તા પૂરી. આને કહેવાય વર્ગ લંબાઈ. આઈડિયા આવી ગયો ભાઈ? વર્ગ લંબાઈ કોને કહેવાય? કમ્પ્લીટ છે. કોને કહેવાય? વર્ગ લંબાઈ. ચલો ડન, ક્લિયર, ઓકે, લોક કરી દિયા જાય. તો સિમ્પલી બરોબર છે, સિમ્પલી જે બેઝિક કોન્સેપ્ટ હતા બધા એ આપણે જોઈ લીધા છે. બરોબર, પહેલેથી એકવાર બધા કોન્સેપ્ટ આપણે જોઈ લઈ. કોણ છે? પેલું વહેલું આપણે શીખવું અવલોકન. અવલોકન પછી શું આવ્યું હતું? માહિતી. માહિતી પછી પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, આંકડાકીય માહિતી, વર્ણનાત્મક જોઈ લીધી. પછી માહિતીનો વિસ્તાર જોયો. પછી ચલ કોને કહેવાય? તો કે ભાઈ અસતત ને સતત બે પ્રકારના. પછી કોણ આવ્યું હતું? વર્ગ આવ્યું. પછી આવૃત્તિ શીખા. બરોબર છે. અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા ઈ કમ્પ્લીટ કર્યું. અધઃ અને ઉર્ધ્વ પછી આપણે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ આ દરેક વખતે ગોતવા જવાના નહીં. જ્યારે વર્ગ અસતત હોય તો જ ગોતવાના, બાકી ગોતવા જવાની જરૂર છે નહીં. પછી એવું હતું વર્ગ લંબાઈ. આ બેઝિક જોઈ લીધું. આવતીકાલના લેક્ચરથી ધોરણ 10 નું રેગ્યુલર આંકડા શાસ્ત્ર, દાખલાઓ વાળું અને સૂત્ર વાળું, બરોબર છે, ઈ ચાલુ થશે. બરોબર, તો મળીએ આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા, બાય બાય, સી યુ, સાયોનારા, ટેક કેર, બોન વયાજ એન્ડ નિહાઓ. બાય બાય સર. બાય બાય.